ઉદાહરણ નંબર 2, જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય તો અહીંયા આપણને શું આપ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર શેમાં છે? ધન વાય અક્ષમાં, બરાબર છે. અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એક્સમાં છે, ચુંબકીય ક્ષેત્ર વાયમાં છે, તો બળ સ્વાભાવિક છે એ શેમાં લાગશે? ઝેડમાં, બરાબર છે. આપણે યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને બળ આ ત્રણે ત્રણ પરસ્પર એકબીજાના કેવા હોવા જોઈએ? લંબ દિશામાં. અહીં આપણને આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? વાય અક્ષમાં. તો આપણે વાય માટે લખીશું જે યુનિટ વેક્ટર. પછી જે છે વિદ્યુત ભારિત કણ, તો વિદ્યુત ભારિત કણ માટે આપણે લખી દઈએ આઈ, બરાબર છે. હવે જે છે એ શેમાં છે? એક્સમાં, તો એના માટે લખી દઈએ આપણે આઈ, બરાબર છે. તો હવે ઇલેક્ટ્રોન એના માટે, બીજો પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ચ બળ લાગશે? લોરેન્ચ બળ શું છે? વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ નું જે છે સરવાળો આપણે કરતા આપણને શું મળે? લોરેન્ચ બળ. તો હવે આપણે સૌથી પહેલા આઈ યુનિટ વેક્ટર, જે યુનિટ વેક્ટર અને કે યુનિટ વેક્ટરના આપણે સમઘડીમાં અને વિષમ ઘડીમાં ગુણાકાર જરા જોઈ લઈએ, બરાબર છે. તો સૌ પ્રથમ આપણને શું ખબર હોવી જોઈએ કે સમઘડીમાં જે છે એ કેટલું આવે અને વિષમ ઘડીમાં જે છે એ કયા પ્રકારનું રિઝલ્ટ આપણને મળવું જોઈએ. તો સૌથી પહેલા આઈ ક્રોસ જે કરવામાં આવે તો રિઝલ્ટ શું આવે? કે યુનિટ વેક્ટર, બરાબર. જે ક્રોસ કે કરવામાં આવે તો રિઝલ્ટ શું આવે? આઈ યુનિટ વેક્ટર. ત્યારબાદ કે યુનિટ વેક્ટર ઇન્ટુ આઈ કરવામાં આવે તો આપણને શું મળે? જે. આ જ વસ્તુ અગર આપણે વિષમ ઘડીમાં કરીએ, મતલબ કે જે ક્રોસ આઈ કરવામાં આવે તો રિઝલ્ટ શું મળે? માઇનસ કે. પછી જે છે કે ક્રોસ જે કરવામાં આવે તો જે છે રિઝલ્ટ આપણને મળે માઇનસ આઈ, અને આઈ ક્રોસ કે કરવામાં આવે તો રિઝલ્ટ મળે આપણને માઇનસ જે, બરાબર છે. હાજી. હવે જે છે લોરેન્ચ બળની વાત કરીએ તો લોરેન્ચ બળ જે છે આ બંને બળ વિદ્યુતીય બળ વત્તા ચુંબકીય બળને સાંકળતું બળ હોય છે, બરાબર છે. હવે અહીંયા આપણે Q ને ફરીથી સામાન્ય લઈ લઈએ, E વત્તા ઇન્ટુ બ્રેકેટ V ક્રોસ B. પછી હવે જે છે અહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપવામાં આવ્યું નથી, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે અહીં E બરાબર 0. તો હવે બળ બરાબર શું આવશે? Q ઇન્ટુ બ્રેકેટ V ક્રોસ B. હવે જે છે ફરીથી આપણે શેની જરૂર પડશે કે વેગ જે છે વિદ્યુત ભારિત કણ કઈ દિશામાં જઈ રહ્યો છે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, અને તે જેના પરથી આપણે નક્કી કરીશું કે બળ એટલે કે લોરેન્ચ બળ એ જે તે વિદ્યુત ભારને કઈ દિશામાં લાગશે. તો સૌથી પહેલા વિદ્યુત ભાર માટે સૌથી પહેલા અહીંયા શું આપ્યું છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે ચાર્જ શું આવશે? માઇનસ E, બરાબર છે. હવે અહીંયા V થી નક્કી કરીએ ક્યાં વિદ્યુત ભારિત કણ x અક્ષ પર ગતિ કરે છે, તો x માટે આપણે શું લખાય? B ઇન્ટુ I યુનિટ વેક્ટર ક્રોસ B એટલે શું? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? y અક્ષ પર, એટલે આપણે લખીશું યુનિટ વેક્ટર જે. તો I ક્રોસ જે કરવામાં આવે તો એ આપણને શું મળે? k. તો જવાબ શું આવે? માઇનસ E V B અને I ક્રોસ જે નું પ્રોડક્ટ આપણને શું મળે? k. મતલબ કે લોરેન્ચ બળ જે છે ઋણ z અક્ષ પર આપણને મળવાનું છે. તો આ થયું તમારો ઇલેક્ટ્રોનનો જવાબ ઇલેક્ટ્રોન માટે. હવે જે છે પ્રોટોન માટેની વાત કરીએ તો અગેન પ્રોટોન માટે પણ લોરેન્ચ બળ તો એટલું જ લાગશે, મતલબ કે F બરાબર Q V ક્રોસ B જેટલું. પણ હવે જે છે પ્રોટોન માટે Q શું લખાય? E લખાય ધનમાં. ત્યારબાદ ફરીથી V જે છે તમારું x માં છે અને B તમારું ચુંબકીય ક્ષેત્ર એ શેમાં છે? y માં. તો પ્રોડક્ટ કેટલું આવશે? E V B અને યુનિટ વેક્ટર k. તો ટૂંકમાં આપણે કહી શકાય કે એ જે છે લોરેન્ચ બળ પ્રોટોન ઉપર ક્યાં લાગશે? z અક્ષ પર, અને એ પણ પાછું ધનમાં, અને ઇલેક્ટ્રોન માટે ઋણમાં. ઓકે. તો આપણે ફરીથી જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર સવાલ કેવી રીતે જોવાનો કે ચુંબકીય ક્ષેત્ર ધન વાયમાં, તો વાય માટે લખી દઈશું. તો વાય અક્ષ લખાય તો પણ લઈને જે છે જે યુનિટ વેક્ટર લખી દેવો. વિદ્યુત ભારિત કણ ધન x પર, તો x માટે દર્શાવવાનું આ યુનિટ વેક્ટર દ્વારા.
પછી ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અહીં આપણને મેન્શન કરેલું છે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર. તો ઋણ વિદ્યુતભાર મેન્શન કર્યું છે તો આપણે શું લખી દેવાનું? ઋણ. અને ધન વિદ્યુતભાર છે તો લખી દેવાનું ધન. બરાબર છે. તો કઈ દિશામાં લોરેન્ચ બળ લાગશે? તો કઈ દિશામાં? તો આમાં જે છે ઝેડ અક્ષ પર, બરાબર છે, અથવા તો આપણે લખીએ ધન ઝેડ અક્ષ પર, અને આમાં સોરી હવે આમાં જે છે ઋણમાં ક્યાં લાગશે? ઋણમાં ઝેડ અક્ષ ઉપર. અને જ્યારે જે છે પ્રોટોન પર લાગવાનું છે એ જે છે ધન ઝેડ અક્ષ ઉપર. બરાબર છે. તો આ પ્રમાણે આપણને ખ્યાલ આવે છે કે બંને ઇલેક્ટ્રોન અને પ્રોટોનને લોરેન્ચ બળ કઈ કઈ દિશામાં લાગવાનું છે. ઓકે.